સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દેશો. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. અત્યારે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે ને, હજી થોડું ઘણું કામ બાકી છે ને. આપણે ઓમભાઈના નાસ્તામાં આજે મસ્ત મજાનો નાસ્તો બેર્યો છે. તેના માટે આજે આપણે નાસ્તો બનાવીએ છીએ. તમને પણ બતાવી દો, આપણે નાસ્તો બનાવીએ છીએ. તો આપણે આ રવાનું બેટર બનાવીને એને આપણે સરસ રીતે કૂક કરી લીધું છે ને એના ઉપર આપણે બટેટાનો મસાલો લગાવી દઈશું સરસ રીતે. તો આપણે આખી સીટ પર બટેટાનો મસાલો લગાવી દીધો છે. તો હવે આપણે આને કવર કરી લઈશું. તો આવી રીતે આપણે આના રોલ બનાવી લેવાનો છે. ધીમે ધીમે આ રોલ વાળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે મસ્ત રોલ બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આને કટ કરી લેવાનું છે. તો આને આપણે ધીમે 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 આવી રીતે આમ કટ કરી લેવાનું છે. તો તમને બતાવી દઉં, જો આપણે મસ્ત મજાનો નાસ્તો. તો જો આપણો ઓમભાઈના એકદમ મસ્ત એવા રોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જુઓ, હજી આપણે પરફેક્ટ નથી બન્યા, થોડીક ઉતાવળ છે એટલે. તો મસ્ત મજાનો નાસ્તો આજે તૈયાર કર્યો છે, તમે જોઈ શકો છો. આજે બનાવવાનું રોલ બનાવવાનું બાકી છે ને. આ આપણે ઓમભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે. અને સાથે નાળિયેરની ગાર્લિક ચટણી બનાવી છે અને છાશ છે. તો હવે આપણે ઓમભાઈનું ટિફિન ફટાફટ દઈ આવશું. તો ચાલો આપણે પહેલાં ઓમભાઈને ટિફિન દઈ આવીને ધાર્મિકભાઈ લેતા આવીને. ધાર્મિકભાઈ પણ આજે બહુ ખુશ થઈ જવાના છે નાસ્તો જોઈ, કેમ કે આજે મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે, છોકરાને મનપસંદ આવે એવો. તો આની રેસીપી તમારે જોઈએ તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, તેમાં જઈને વિઝિટ કરજો. તમને રેસીપી મળી જશે, પણ થોડોક ટાઈમ લાગશે, અઠવાડિયાનો ટાઈમ લાગશે. જ્યારે પણ રેસીપી આવશે ત્યારે હું તમને આની લિંક આની નીચે આપી દઈશ. તો આપણે અત્યારે ઓમભાઈ ટિફિન દઈને આવી ગયા. હવે આપણે ધાર્મિકભાઈ પાસે નાસ્તો તૈયાર કરશું. તો એના માટે આપણે સીટ્સ તૈયાર કરવાની છે. તો જો અહીંયા સરસ મજાની આપણે સીટ તૈયાર કરી દીધી રોલ માટે. તો હવે આપણે આને છે ને ઉખાડી દેવાનું છે. આનો ટેસ્ટ હજી મેં કર્યો નથી કેવું બન્યું. હવે ધાર્મિક આપણે ટેસ્ટ કરી લઈશું. તો જો આપણે છે ને આવી રીતે ઉખાડી દેવાની. જો ઉખડી જાય છે. તો જો એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. જો તો હવે આપણે આને છે ને ઊંધી મૂકી દઈશું. તો અત્યારે આપણે ધાર્મિકભાઈ માટે સરસ મજાનો નાસ્તો કમ્પ્લીટ કરી નાખ્યો. તો ચાલો તમને પણ બતાવી દઉં. તો જો આપણે ધાર્મિકભાઈ માટે સરસ મજાના રવાના રોલ્સ બનાવીને તૈયાર કર્યા છે અને સાથે બનાવી છે આપણે નાળિયેરની ચટણી. તો તમને મારા રોલ્સની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને જો ત્યાં જમવા બેસી ગયા છે. આપણે મસ્ત મજાના રોલ બનાવ્યા છે. તો જો બેસી ગયા છે જમવા અને સાથે ટીવી શરૂ છે. અને અત્યારે વાગી ગયો છે 1:45, એટલે 12:30 થઈ ગઈ છે. ચટણી રોલ્સ ને મેળાશ ખાવા. તો આપણે આવી ગયા દવણ દળાવવા. તો અહીં ઘંટી તમે જોઈ શકો, દવણ દળાવવા આવી ગયા છે. અને મતલબ કે દવણ દળાવ હોય ત્યારે જવું ને ત્યારે આ બાજુ દવણ દળાવ થવાનું. અને અહીંયા આપણી મહારાજની ઘંટી છે. તો મહારાજની ઘંટીમાં આપણે દવણ દળાવવા આવીએ છીએ. એ 5 ઘંટીની ઘંટી કહેવાય છે, 5 ઘંટી મૂકેલી છે. તો આપણે શાકભાજી લઈને ઘરે આવી ગયા અને આવીને ડ્રેસની પણ તૈયારી કરી નાખી. જો આપણે સાંજે ડ્રેસ પહેરવાનો છે તો એ પણ મેં કાઢીને તૈયાર કરી લીધો છે. અને આમાં ધાર્મિકભાઈએ થેલો ખોલીને જો પાછો આજે રાખી દીધો છે. ધાર્મિકભાઈ 2 દિવસ સિલંગી ગોતે છે, પણ એનો શું કરવું છે ને ખબર નથી પડતી. ધાર્મિકભાઈ 2 દિવસથી કપડાં ગોતે છે અને પાછું બધું વીખીને પાછું ઓલું કરી નાખે. મેં ત્યાં થેલો આખો કમ્પ્લીટ કર્યો, બહાર બધું વીખીને વયો ગયો હતો. તો મેં પણ સાથે સાથે આ ડ્રેસ પહેરવો તો હાજે કાઢી લીધો. હવે આ ડ્રેસ મને થાય કે ન થાય કે ખબર નહીં, કેમ કે બહુ ટાઈમથી પહેર્યો નથી. દર નવરાત્રિમાં જ આ ડ્રેસ પહેરવાના આવે છે, બાકી તો હું આ ડ્રેસ પહેરતી નથી ક્યારેય. કેમ કે આ બધા લોંગ ડ્રેસ છે ને, એટલે ઘરમાં કામ કરવામાં ન ફાવે. પણ નવરાત્રિમાં આ બધા ડ્રેસ સારા લાગે. નવરાત્રિમાં હું લગભગ લોંગ કપડાં જ પહેરું છું, લોંગ ડ્રેસ જ પહેરું. તો દર નવરાત્રિમાં બધા ડ્રેસ હું પાછા કાઢું. તો હવે જોઈએ, નવરા થઈને આપણે નવી થઈને પછી આપણે તૈયાર થઈ જઈશું. તો આ ડ્રેસ આજે પહેરવાનો છે, નહીતર આ નહીં થાય તો બીજો બ્લેક કલરનો ડ્રેસ પહેરવાનો છે. તો ચાલો હવે રસોઈનો તૈયાર થઈ. તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે. આપણે રસોઈ બનાવી નાખીએ ને પછી આપણે તૈયાર થઈશું. ધાર્મિકભાઈ આવી ગયા છે ટ્યુશનમાં. જો અત્યારે કેટલા વાગ્યા છે? 7:30 થયા છે. અને એમાં ધમુભાઈ આવી ગયા છે. કેમ આજે મોડું થયું એટલું બધું? હા, ધમુભાઈ જો આજે થાકી જાય. બપોર 2 વાગ્યાનો જતો મારો દીકરો. કા તો અત્યારે આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને આજે મેં મારો ફેવરેટ ડ્રેસ પહેર્યો છે. આ મારો ફેવરેટ કલર પણ છે અને મારો ફેવરેટ ડ્રેસ પણ છે. પણ અત્યારે થોડીક જાડી થઈ ગઈ છે એટલે સ્ટેજ ફિટ થવા માંડ્યો છે. અમારા ઓમભાઈ તો ના પડતા જ, પણ તોય મેં કીધું આજે પહેરી લો. અને અહીંયા જો આપણે કેટલા બધા કપડાં કાઢ્યા હતા, બધા ડ્રેસ પહેર્યા. અને અમારા ઓમભાઈએ કીધું કે આ નથી પહેરવા મમ્મી, તો પછી મેં ચેન્જ કરી નાખ્યો. મેં ક્રીમ કલરનો ડ્રેસ પહેરવાનો એ પણ મારો ફેવરેટ જ છે. પણ અમારા ઓમભાઈને ન મજા આવી એટલે પછી મેં ચેન્જ કરી નાખ્યું. પણ આજે આ ડ્રેસ પહેલો ને પછી આપણે કાલ ગાઉન પહેરશું. ધાર્મિકભાઈ તો ક્યારના વહી ગયા છે. હું ઓમભાઈ છે, અમારા ઓમભાઈ મારી વાટે હોય, મારી હારે જ આવે. કા
આપણે જો અત્યારે ગરબા લેવા જવા માટે તૈયાર થઈ ગયા છે, પણ અમારા ઓમભાઈ જો હજી નાના એવા છે. અમારો ઓમ હજી નાનો છે, ખાલી મોટો થઈ ગયો છે આમ જ તે. તો આપણે તૈયાર થઈને બેસી ગયા છે ને આપણે ઓમભાઈ તૈયાર થાય છે ને આજે આપણા એપ બિલ્ડિંગ તરફથી નાસ્તો રાખેલ છે અમારા તરફથી. તો ઓમભાઈ પણ નીચે આવે છે કેમ કે બધાને હેલ્પ કરાવવી જોઈએ, તો ઓમભાઈ પણ નીચે આવે છે ને બધાને હેલ્પ કરાવશે. તો ચાલો તમે પણ બધા નાસ્તો કરવા આવી જાજો. આજનો નાસ્તો અમારા બિલ્ડિંગ તરફથી છે. આપણે ઓમભાઈ તૈયાર થાય ત્યાં સુધીમાં નેન પોલિશ કરી લઈએ. હમણાં મેં કેટલા દિવસથી નેન પોલિશ જ નથી કર્યા જુઓ. તો નેન પોલિશ હમણાંથી કરવાનો ટાઈમ જ નથી રહેતો. મારા નખે હમણાં કપાઈ ગયા છે ને નહીંતર મારા નખ છે ને લાંબા જ હોય, પણ હમણાં નખ મારા વધતા નથી કેમ કે કામમાં ધ્યાન નથી રહેતું. તો ચાલો આપણે નેન પોલિશ કરી નાખીએ. સરસ મજાનો મેચિંગ કલર લીધો છે, રેડ બોર્ડર છે મારા ડ્રેસની જો. તો આપણે રેડ નેન પોલિશ કરશું. તો જો આપણે સરસ મજાના નેન પોલિશ કરી નાખ્યા છે. ઘડિયાળ પણ પહેરી લીધી છે ને અત્યારે કેટલા વાગ્યા છે? 10:15 થઈ ગયા છે. તો ચાલો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. ઘડિયાળ પહેરી લીધી, નેન પોલિશ કરી લીધા અને સરસ મજાના તૈયાર પણ થઈ ગયા. તો હાલો હવે આપણે નીચે રમવા જઈએ ને અમારા ઓમભાઈ પણ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જઈએ. તો ચાલો તમે પણ બધા નવરાત્રી રમવા. આજે જો અમે બે માં દીકરાએ મેચિંગ કર્યું છે. જો અમારા ઓમેન મેં બે મેચિંગ કર્યું છે, બ્લેક કર્યું છે ઓમેન મેં બે. તો અમે માં દીકરાની જોડી કેવી લાગે છે કોમેન્ટ કરજો જરૂરથી. આજે અમારા બેસ્ટ ફ્રેન્ડ અમને મળવા આવ્યા છે. નો મળે પછી કેજે રમવા આવ્યું હોય તો. ટાટા કહેજો ટાટા. આ મારી ફ્રેન્ડ છે જાગુ જાડી.
બાર અમે કરીને ઘરે આવી ગયા છીએ અને ખૂબ ગરમી થઈને ખૂબ રમ્યા ખૂબ એન્જોય કર્યો. અને આજનો નાસ્તો આપણા અમારા બિલ્ડિંગ તરફથી હતો. આજે આપણે નાસ્તામાં કચોરી આપી હતી અને બધાએ ખૂબ એન્જોય કર્યો. અને મારી ફ્રેન્ડ પણ આવી હતી તો આપણે ખૂબ ખુશી હતી, કેમ કે દર નવરાત્રિમાં એક જ વાર મારી ફ્રેન્ડ મને મળવા આવે છે. પહેલાં અમે એક જ સોસાયટીમાં બંને ફ્રેન્ડ રહેતા હતા, પણ અત્યારે બીજે વહી ગઈશ તો ખાલી નવરાત્રિના એક જ દિવસે મને મળવા આવે ગમે ત્યારે. તો આજે એ મને મળવા આવી હતી તો આપણે ખૂબ આનંદ થયો કે આપણે મળવા આવી દર નવરાત્રિએ મળવા આવે છે. હું તો ક્યારે એના ઘરે મળવા નથી ગઈ, ક્યારે એના નવરાત્રિમાં ક્યાંય મળવા નથી જતી, પણ એ મને અહીંયા મળવા આવે દર નવરાત્રિમાં. તો અમે દર નવરાત્રિ એવી બંને બેનપણી ભેગા થઈએ તો ખૂબ મજા આવીને ખૂબ એન્જોય કર્યો બધાએ. અને આમાં ધાર્મિકભાઈ જો એસી શરૂ કરીને વહી ગયા છે, ધાર્મિકભાઈ ના આવી ગયા છે. તો મેં કીધું હું તમારા બધા સાથે વાત કરી લઉં. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.